તમારા ગામમાં કેવી નિશાળ હતી? અમારા ગામમાં નિશાળ સારી હતી. તો તમે કેટલું ભણ્યા? મેં ભણ્યા 7 ચોપડી ભણ્યા. બસ એમ કેમ? હાથ ધોવાની બધી હતી તો મેં હાથું ભણવાનું ભણવું હોય તો જવું પડે ચાવલ કુંડલા એટલે આ બધી પહેલાની વાત છે. પહેલાના જમાનાની વાત તો જવાનું નથી પહેલાના જમાના. હા પણ પેલા ક્યાં કઈ એવું કઈ ભણતરનું મહત્વ ને કોઈ ખબર નથી. માસ્તર ઠોઠડા ને છોકરી ઠોઠડા. હા એ પેલા એવું જ હતું. આગળ ભણીને એમાં હું ભણતર થાય તો નોકરી કરી દી તો હાલ્યા કરે. હવે અત્યારે એવું ન હાલે. અત્યારે સારું જીવન જીવવું તો ભણતર જરૂરી છે. સુધારો થઈ ગયો ને ખાસ કરીને છોકરીઓ માટે છોકરીઓને ભણાવવાની ખાસ જરૂર છે. હા પોતાના પગ પર થાય. હા એટલે જીવી શકે કાંઈક લાઈફમાં કંઈક આગળ વધી શકે. છોકરા કરતા છોકરીઓ આગળ વધી ગઈ છે. અત્યારે બધી જગ્યાએ છોકરીને બહુ વધારે ચાન્સ છે. એટલે એ એક છોકરી માટે ગર્લ્સ માટે ફાયદો છે કે આજે ગર્લ્સ એટલો મોકો દે છે. ગર્લ્સ એટલી સ્માર્ટ થઈ ગઈ છે બોયઝ કરતાં પણ. એટલે હું જે આ વિડીયો જેટલી ગર્લ્સ જોતી છે કે જોવે છે કે બોયઝ જોવે છે હું એને ખાસ અમે બે સંદેશો આપીએ છીએ કે ગર્લ્સને ભણાવવો જરૂરી છે. આગળ ભણી કરીને પોતાના પગ ઉપર ઊભા થાય એ જ અમારા ભાઈનો સંદેશો છે આ વિડીયો થકી. ઓછાઈ ન રહે, આશા નહીં રાખવાની. કહેતા કે તમારા મેરેજ થઈ ગયા છે તો તમારે ભણવાની શું જરૂર છે કે કામ કરવાની શું જરૂર છે, નોકરી કરવાની શું જરૂર છે, એવું કાંઈ છે નહીં. અત્યારે બધી છોકરી નોકરી કરે છે, બધી ગર્લ્સ જોબ કરે છે, સારી નોકરી કરે છે, પોતાનું ઘર હોય છે. એવા પણ દાખલા છે. હા અમે તો ભણ્યા નથી એટલે પસ્તાના હવે. હું તો ભણું છું. હું તો ભણું છું. હા હું ભણું છું. અમને ભણવા ન દીધા પસ્તાના. હા કોને કહેવા જવું.